ધણી ધણિયાણી બાંધે ને એના સંસારમાં પછી બાળકો થતા હોય છે, પણ એ બાય પ્રોડક્ટ છે, વિષય ભોગનું બાય પ્રોડક્ટ. એ છોકરા આવી પડે છે. આપણે ત્યાં શાસ્ત્રો એમ કહે છે કે સંતાન ઉત્પન્ન કરો યજ્ઞ ભાવથી, સંતતિને પણ યજ્ઞ ભાવથી. કેમ તમે ખેતરમાં વાવો અને તમારે જે વાવવું હોય એ રીતે વાવો છો, કે મને ઘઉં જોઈએ, કે મારે બાજરો જોઈએ, કે મારે જુવાર જોઈએ, કે મારે મકાઈ કરવી છે, મારે ચણા કરવા છે, મારે કપાસ કરવો છે. એમ ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ કેમ ન થઈ શકે? અને શાસ્ત્રોમાં એના રસ્તા છે, એની પદ્ધતિ છે. સંતાન ઉત્પત્તિ એ વિષય ભોગનું બાય પ્રોડક્ટ નથી, એ યજ્ઞ છે. તમને શું સમજાવું વાલા? સ્ત્રી પુરુષના સંવનન સમયે બોલવાના મંત્રો છે વેદોમાં. હાજી, કારણ કે ઇન્દ્રિય સુખ માટે સ્ત્રી અને પુરુષ વિષય ભોગમાં નથી ઉતરતા, પણ પતિ અને પત્ની એ બંને સંતાન ઉત્પત્તિ દ્વારા પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. તો કઈ તિથિ, નક્ષત્ર ઇત્યાદિનો કેવો યોગ, કયો સમય, કયું સ્થાન, બંનેના જન્મદિવસ જે હોય એને બાદ કરવા જોઈએ, એ ન લેવાય. વ્રતો ઉત્સવોના જે દિવસો હોય એ બાદ કરવા જોઈએ, ત્યારે વિષય ભોગ ન થાય. વહેલી સવારે કે સંધ્યા સમયે વિષય ભોગ ન થાય. કશ્યપની પત્ની, કશ્યપ ઋષિની પત્ની દીતિ, પણ દીતિએ સંધ્યા સમયે પોતાના પતિ સાથે સંવનન કર્યું અને પરિણામે દીતિના ઉદરથી દૈત્યો પેદા થયા. એ કથા ભાગવતમાં છે. એ દૈત્યો એટલે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. તમારે કેવું સંતાન જોઈએ છે? તમારે અહીંયા દેવ જેવા દીકરા થાય એ ઈચ્છો છો, કે રાક્ષસ પેદા થાય એ ઈચ્છો છો? વિષય ભોગ માટે થઈ અને લગ્ન કરવાના નથી હોતા. ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ માટે આ બ્રાહ્મણો લગ્નની જે વિધિ કરાવે છે એ ધ્યાનથી સાંભળો તોય ખબર પડે. धर्मार्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ की सिद्धि के लिए विवाह के बंधन में जाते हैं. कन्या केवी होवी જોઈએ, વર કેવો હોવો જોઈએ, એના ગુણ કેવા હોવા જોઈએ, લગ્ન કરતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, આ બધું જ માર્ગદર્શન આપણા શાસ્ત્રોમાં છે. તો સંતાનોત્પત્તિ એ યજ્ઞ છે, એના માટેના મંત્રો છે આપણા વેદોમાં. કેવું સંતાન જોઈએ છે અમને, અને એ સંતાન જ્યારે થાય ત્યારે આપણા પિતૃઓના ઋણમાંથી આપણને મુક્તિ મળે.